નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને બજેટને લઈ પાલિકામાં મિટિંગનો દોર ચાલી રહ્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પાલિકામાં મિટિંગ થઈ રહી છે. પાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં મિટિંગ થઈ. અવારનવાર આ મિટિંગોનું આયોજન થઈ રહ્યું છે. આવનાર બજેટ અંગે પણ બેઠક બોલાવવામાં આવી. પાલિકાએ 59 જેટલા એન્જિનિયરોની ભરતી કરી છે, ત્યારે તેઓની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. તેમને વિવિધ કામગીરી બાબતે જાણકારી આપવામાં આવી. ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે બાબતની માહિતી તેઓને આપવામાં આવી. આ સાથે જ બજેટ અંગે પણ મિટિંગ બોલાવવામાં આવી અને તેમાં પાલિકાના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નગરજનો પાસેથી બજેટ સંદર્ભે સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 350 જેટલા સૂચનો નાગરિકોને આવી ચૂક્યા છે અને હજુ પણ આવી રહ્યા છે. એ બાબતે પણ જરૂરી ચર્ચા કરી બજેટને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. આજે કોર્પોરેશનમાં જે એડિશનલ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર જે ઇજનેરોની ભરતી થઈ હતી, એમનું એક ટ્રેનિંગ સેશન જેવું રાખવામાં આવ્યું હતું. કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ, વિવિધ કામગીરી, કોર્પોરેશનના બધા ઝોન, વોર્ડ, એનાથી અમને અવગત કરાવવામાં આવ્યા હતા. સાથોસાથ એક અમે વિશ્વામિત્રી જે નદીનું ડિસિલ્ટિંગ કરવાનું છે એના આગોતરા પ્લાનિંગની પણ એક મિટિંગ અત્યારે બધા એન્જિનિયર્સ જોડે થઈ છે. એ ઉપરાંત વિવિધ ઝોન કક્ષાએ પણ જે પણ કાચ સફાઈ કરવાની છે, કાચને પોળી કરવાની છે, ઊંડી કરવાની છે, એનું રિસેક્શનિંગ કરવાનું છે, એ દરેકે દરેક ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે એનું પણ પ્લાનિંગ થયું છે. જે વિશ્વામિત્રી નદીને ડિસિલ્ટિંગ માટેની જે રેમ્પની જે કામગીરી ગતિમાં છે એનો પણ રિવ્યૂ થયો છે. એટલે સમગ્ર રીતે દરેકે દરેક પાસા જે વિશ્વામિત્રી નદી અને અન્ય જે ઝોન વાઇઝ કામ કરવાના છે એની માટેનું માઇક્રો પ્લાન આજે તૈયાર થયો છે. અને બજેટની મિટિંગ પણ અમે અત્યારે લઈ રહ્યા છીએ, જેમાં જે બજેટ આગામી સમયમાં આવવાનું છે એની માટે થઈને એના ચાલુ કામો, આગામી આયોજન જોડે જોડે જેટલું રિવાઇઝ બજેટ જે અમે કરવાના છીએ એની પણ અત્યારે એક ચર્ચા છે. આ વખતે પબ્લિકના સૂચન બજેટમાં આ વખતે અમે પબ્લિકના સૂચનો પણ લીધા છે. લગભગ 350 જેટલા સૂચનો છેલ્લા 3-4 દિવસમાં આવ્યા છે. સૂચનો આવી રહ્યા છે. એ સૂચનોનું હવે એનાલિસિસ કરવામાં આવશે અને પછી એના પર વર્ક